આજે આપણે વ્યાકરણમાં એટલે કે ગ્રામરમાં એક નવા ટોપિકનો અભ્યાસ કરીશું જેનું નામ છે એડિટિંગ. બરાબર, અત્યાર સુધીમાં આપણે ઘણા બધા ટોપિક જોયા છે, જેમ કે એપ્લિકેશન જોઈ છે, ઈમેલ રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ, બરાબર, કે જેમાંથી આપણને ખબર પડે છે કે ગ્રામરના પોઈન્ટ્સ પરીક્ષામાં પૂછાય તો આપણે તેમાંથી કેવી રીતે ગુણ પ્રાપ્ત કરવા, કઈ કઈ વસ્તુઓ લખવી અગત્યની છે. બરાબર, આજે આપણે બીજો પોઈન્ટ જોઈએ છે એડિટિંગ. એડિટિંગ શું છે તેના વિશેની માહિતી મેળવીએ તો જુઓ. પહેલા તો 2019-20 થી અમલમાં આવેલ પરિરૂપ એટલે કે પરીક્ષાનું જે રૂપ છે નવું, તે મુજબ એક ફકરો પૂછવામાં આવે છે અને આ ફકરામાં ગમે તે 4 સ્થાને ભૂલો હશે. આ ભૂલો તમારે શોધી કાઢવાની છે અને તેમને વ્યાકરણની દ્રષ્ટિએ અર્થગત તથા સંદર્ભગત રીતે સમજી સુધારી ફકરાને ક્ષતિરહિત બનાવવાનું રહેશે. એટલે કે તમારી ભૂલો જે છે અંદર ફકરામાં તેને તમારે કાઢીને સારી રીતે બનાવવાનો છે, એટલે કે કરેક્ટિંગ કરવાનો છે આખા ફકરાને. આ કુલ 4 ભૂલો સુધારવા માટે પ્રત્યેક સાચી સુધારણાનો 1 ગુણ, એટલે કે કુલ કેટલી છે 4 ગુણ તમને આ ફકરાના આપવામાં આવે છે. હવે એમાં કયા તો કેટલીક વાર પંક્ચ્યુએશન માર્ક્સ પણ હોય, કેટલીક વાર ચિહ્ન પણ ખોટું કર્યું હોય, અથવા સ્પેલિંગ ઉચ્ચારિતનો 1 હોય પણ સ્પેલિંગ ખોટો લખી કાઢ્યો હોય, કેટલીક વાર હીના બદલે સી હોય, પ્રોનાઉન હોય, કંજક્શનની ભૂલ હોય, બરાબર, આર્ટિકલ્સ હોય, એક વચનની જગ્યાએ બહુવચન હોય, વેસ્ટર્ન ટેક્સ હોય કે કોઈ બીજી ભૂલો હોય. તો એને અનુરૂપ આપણે કેટલા ફકરા જોઈએ જેથી તમને ખ્યાલ આવે. અને જે ફકરાઓ જોઈએ છે ને એમાંથી મોટા ભાગના ફકરાઓ કેવા છે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. તો આપણે એવો એકાદો ફકરો લખીને જોઈ લઈએ કેવો ફકરો છે. અને કેટલીક વાર એવું પણ બનશે કે શબ્દ અંદર આપ્યો એટલે સાચો પણ હોઈ શકે. Sardar Patel was one of the great leader. आपने सब में देख लीजिए leader of India. He was the more trusted person of Gandhiji. He bought $562 small state together. પછી આવા નાના કેટલા બધા ગામડાઓ તો બધાનું શું કર્યું હતું એકત્રીકરણ એટલે કે એકતા બનાવ્યા હતા. He is well known for the Bardoli Satyagraha and Unity of India. હવે સરદાર પટેલ છે ને બે વસ્તુ માટે આપણા દેશમાં જાણીતા છે. એક તો બારડોલી જે સત્યાગ્રહ થયો હતો તે પણ તેમના દ્વારા થયેલો છે, બરાબર, એનું નેતૃત્વ. અને બીજું છે યુનિટી ઓફ ઇન્ડિયા, કે આપણા ભારત દેશમાં નાના ગામડાને એમણે ભેગા કરેલા હતા. તો હવે આમાંથી જે ભૂલો છે જોઈએ આપણે, 4 ભૂલો, સોરી. એક ગ્રેટ લીડર,
મોર અને સ્ટેટ, બરાબર. તો એને અનુરૂપ આપણે પહેલા તો વિચારો કે કઈ કઈ ભૂલો કઈ રીતે છે. પહેલા તમારી જાતે વિચારો કે અહીંયા શું આવવું જોઈએ, કઈ ભૂલો છે, તો તમને કદાચ ખ્યાલ પણ આવી જશે. જો સરદાર પટેલ was one of the great leader of India. He was the more trusted person of Gandhiji. He brought 562 small states together. He is well known for the Bardoli Satyagraha. અહીંયા બોટ ની પણ બ્રોટ આવશે. બ્રોટ એટલે લાવવા જોડે નજીકમાં એકબીજાના. BROUGHT, બરાબર. ડ્રિંકનું ભૂતકાળ છે. હવે દરેક લાઈનમાં છે થોડું થોડું વિચારો, ગ્રામેટિકલ કોઈ પોઈન્ટ્સ હોય. તો અહીંયા તમે જુઓ ધ છે શું બતાડે છે? સુપરલેટિવ ડિગ્રી. અને સુપરલેટિવ ડિગ્રી હોય તો ગ્રેટ ની આપણે એવું ગ્રેટેસ્ટ થઈ જશે. શું થશે? ગ્રેટેસ્ટ. સુપરલેટિવ ધ હોય એટલે પાછળ સુપરલેટિવ ડિગ્રીમાં જે પણ વિશેષણ હોય એની પાછળ EST મૂકવામાં આવે છે. ત્યાર પછી લીડર. લીડર ને એક નેતા નહીં પણ ઘણા બધા નેતાઓ હતા ભારતના, તેમનામાંના એક છે. તો બહુવચનમાં શું આવશે? લીડર્સ. લીડર્સ, બરાબર. ત્યાર પછી છે આ છે ને એક પ્રમાણે વિચારો ધ આર્ટિકલ આપ્યું છે તો મોર ના આવે. મોર છે શું બતાવે છે? કમ્પેરેટિવ ડિગ્રી, બરાબર. તો આપણા માટે સુપરલેટિવ ડિગ્રીમાં મોરની જગ્યાએ શું આવશે? મોસ્ટ. મોસ્ટ ટ્રસ્ટેડ પર્સન ઓફ ગાંધીજી. He brought 562 small. હવે તમે વિચારો આટલા બધા ગામડા રાજ્યો છે તો પછી અહીંયા સ્ટેટ એક વચન છે તો એક જ સ્ટેટ થાય, પણ આટલા બધા છે તો બહુવચનમાં શું થશે? સ્ટેટ્સ. પાછળ એસ લગાડી દીધો. સ્ટેટ્સ ટુગેધર. He is well known for the Bardoli Satyagraha. કોઈ અંદર આવી રીતે ફકરામાં જવાબ નહીં લખે. આખો ફકરો ફરીથી લખશો તમે અને ફકરો લખ્યા પછી તમારે આ જે ભૂલો છે એને સુધારવાની છે અને અંડરલાઈન પણ કરવાની છે. આપણે ના હોય તો એકાદો હું તમને લખીને બતાડી દઉં કેવી રીતે લખાશે. તો આન્સર કરીને સરદાર પટેલ was one of the great ની જગ્યાએ શું કરવાનું? ગ્રેટેસ્ટ. ગ્રેટેસ્ટ. અને જે ભૂલ તમે સુધારો ને એની નીચે તમારે અંડરલાઈન કરવાની જેથી ખ્યાલ આવે. અને લીડર ની જગ્યાએ શું કરવાનું? લીડર્સ. લીડર્સ ઓફ ઇન્ડિયા. ઓફ ઇન્ડિયા. He was the most trusted person of Gandhiji. Of Gandhiji. He brought 562 small states together. જો હવે આટલામાં ચાર ભૂલો તો આવી જ ગઈ છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ આમાં એવું પણ કરશે કે ચાર ભૂલોના જવાબ લખી ગયા અને પાછળની લીટી લખતા નથી, પણ આપણે પાછળની લીટી જેવી હોય ને એવી કોપી મારવાની છે, લખવાની તો ખરા જ. તો he is well known for the Bardoli Satyagraha
of India and unity of India. એક વાર ફરીથી તમે વાંચી લો ફકરો કેવી રીતે લખાય છે ધ્યાનથી જોઈ લો બધા. જો આપણે ફરીથી વાંચીએ છીએ સરદાર પટેલ વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ. ગ્રેટેસ્ટ કેમ મૂકવામાં આવ્યું છે તો ધ છે એ આપણને શું બતાડે છે સુપરલેટિવ ડિગ્રી વન ઓફ ધ. બરાબર, તો ગ્રેટની જગ્યાએ એનું વિશેષણ જે છે ગ્રેટ તેનું આપણે શું મૂકવાનું સુપરલેટિવનું ફોર્મ મૂકવાનું છે. તો ગ્રેટનું સુપરલેટિવનું ફોર્મ થશે ગ્રેટેસ્ટ. એટલે કે જે પણ વિશેષણ આપ્યું હોય તેના અંતે આપણે ઈએસટી પ્રત્યય એટલે કે પાછળ અક્ષર મૂકવાનો હોય છે. ત્યાર પછી લીડર એક વચન છે તો એની બદલે શું આવશે બહુવચનમાં લીડર્સ ઓફ ઇન્ડિયા. ભારતના જેટલા પણ લીડર્સ છે તેમાંથી સૌથી મહાન નેતા હતા સરદાર પટેલ. એટલે બહુવચન હોય તો જ આપણે એકની પસંદગી કરી શકીશું. ઘણા બધા હોય તો જ બરાબર. જ્યારે કોઈની એકની સરખામણી કરવી હોય સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા બે કરતાં વધારે લોકો હોય એટલે કે ગ્રુપમાં 5, 10, 15 તેની સાથે જ કોઈ એકની સરખામણી કરવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે કે એના કરતાં પણ ચડિયાતું છે એક જણ. ત્યાર પછી હી વોઝ ધ ખાલી જગ્યા ટ્રસ્ટેડ પર્સન ઓફ ગાંધીજી. તો મોર છે આપણને કમ્પેરેટિવ ડિગ્રી માટે જોવા મળે છે પરંતુ તેનું સુપરલેટિવનું ફોર્મ થશે મોસ્ટ. બરાબર, તો ધ મોસ્ટ ટ્રસ્ટેડ પર્સન ઓફ ગાંધીજી. પછીની લીટી છે હી બ્રોટ 562 સ્મોલ સ્ટેટ ટુગેધર. તો આપણે જાણીએ છીએ કે 562 છે ને એ આંકડો જ આપણને બહુવચનનો બતાડે છે. એક કરતાં ઘણા બધા ગામડા રાજ્યોની વાત છે તો આપણે સ્ટેટ એક વચન આપ્યું છે એની જગ્યાએ આપણે એને બહુવચનમાં ફેરવવું પડશે તો સ્ટેટ્સ અને ટુગેધર. બરાબર, ત્યાર પછી હી ઇઝ વેલ નોન ફોર ધ બારડોલી સત્યાગ્રહ એન્ડ યુનિટી ઓફ ઇન્ડિયા. તે પોતે તેના સત્યાગ્રહ માટે ખૂબ જ જાણીતા હતા અને ભારતનું એકત્રીકરણ કર્યું તેમાં પણ એ જાણીતા હતા. હવે આટલી સમજાયા પછી પણ વિદ્યાર્થીઓ એક્ઝામમાં ભૂલ કરે જ છે, ફકરા લખતા નથી અથવા તો ક્યાંયથી પણ એમને જાણવા મળ્યું કે જોયું હોય તો ગ્રેટ તો સીધા જવાબમાં એવું લખશે ગ્રેટેસ્ટ. પછી બીજી ખાલી જગ્યામાં જે શબ્દની ભૂલ છે તો લીડર્સ પણ આખો ફકરો ફરીથી લખતા નથી. અને પરીક્ષામાં કમ્પલસરી તમારે કોઈ પણ જગ્યાએ હોય તો વ્યવસ્થિત રીતે લખવાનું રાખો કે જેથી ખ્યાલ આવે અને પરીક્ષાની તૈયારી રૂપે જ તમારે લખવાનું છે આ દરેક વસ્તુ. ત્યાર પછી આપણે એક બીજો ફકરો જોઈશું. હવે જુઓ એ ફકરો આપણને શું સમજ આપે છે અથવા કેવી રીતે આપણે સમજીએ છીએ. નંબર 2 તો a number of a number of and where down in a pit, down in a pit, where they had killed some flies, killed some
flies and other insects for food. The ants began fetch the small bits of these insects up to their ant hill. આ ફકરો છે પણ તે પણ પૂછાઈ ગયો છે. એન્ડ કિલ ફેચ અને ધેર. બરાબર, ચાર ભૂલો છે અને ચાર ભૂલોમાં જો તમને તમારી રીતે થોડી ઘણી ખબર પડતી હોય તો એ રીતે તમે તમારી ભૂલો સુધારવાનો પ્રયત્ન કરો. જેમ કે a number of ant were down in a pit. જ્યારે કીડી છે તો કઈ એક કીડી તો ના જ જતી હોય, ઘણી બધી કીડીઓ હોય. અને બીજું કે તમે જોઈ શકો છો કે એન્ટ પછી આપેલું ટુ બી નું રૂપ છે એ પણ કેવું છે? બહુવચન છે. તો તેના આધારે તમે સમજી શકો છો કે બહુવચન હોવાથી તમારે એન્ટ નહીં પરંતુ શું લખવાનું છે? એન્ટ્સ. અહીંયા શું આવશે? એન્ટ્સ એટલે કે બહુવચન આવશે. કેમ? તો આ શબ્દ કેવો છે? આપણને બહુવચનમાં આપેલો છે માટે. where they had killed. હવે તમે યાદ રાખજો કે જો તમારા વાક્યમાં ક્યાંય પણ હેડ આપેલું હોય તો હેડ પછી આવતો શબ્દ છે હંમેશા ભૂતકૃદંતનો જ હોય. એટલે કિલ નું ભૂતકૃદંત શું થશે? કિલ. ભૂતકાળ પણ થાય છે અને ભૂતકૃદંત, પણ આપણે અત્યારે લખી રહ્યા છીએ ભૂતકૃદંત સમજીને તમે કામ કરજો. તો some flies and other insects for food. The ants began fetch the small bites of these insects. જો હવે બે ક્રિયાપદો જોડે હોય ને, begin છે એ શું છે? begin નો ભૂતકાળ છે. તો બે ક્રિયાપદો જોડે હોય ત્યારે યાદ રાખવાનું કે પહેલા ક્રિયાપદ પછીનું જે ક્રિયાપદ હોય ને એની આગળ ટુ લાગે એટલે આપણે શું લખવાનું? ટુ ફેચ. શું લખાશે? ટુ fetch the small bites of these insects up to. આ ધ્યાન ના આવે, માલિકી દર્શક ધેર હોય ત્યારે શું આવશે? THEIR. આ ધેર વપરાશે. ધેર એન્ડ હિલ્સ. એકવાર ફરીથી આખો ફકરો જોઈ લો તમે. તો જો હવે a number of ant એના બદલે બહુવચનમાં શું આવશે? ants. કારણ કે where છે તે શબ્દ આપણને સૂચન કરે છે કે આગળનો જે આપણને એન્ટ આપેલું છે તે બહુવચનમાં જ હોવું જોઈએ, માટે આપણે લખીશું એન્ટના બદલે એન્ટ્સ. બરાબર. went down in a pit where they had killed. kill નહીં આવે પરંતુ killed કેમ આવશે? તો હેડ છે આપણને પૂર્ણ ભૂતકાળ બતાવે છે અને પૂર્ણ ભૂતકાળની નિશાનીમાં હેડ પછી હંમેશા ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. જ્યારે કિલ છે આપણને વર્તમાન કાળનું રૂપ આપે છે તો કિલના બદલે આપણે તેનું ભૂતકૃદંતનું રૂપ મૂકીશું કિલ્ડ. બરાબર, એટલે આવશે હેડ કિલ્ડ some flies and other insects for food. The ants began fetch. તો આ શબ્દમાં સમજો તમે કે બે ક્રિયાપદો ગ્રામરમાં ક્યાંય પણ જોડે આપેલા હોય એટલે કે મુખ્ય ક્રિયાપદો, તો begin છે begin ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. બરાબર, અને fetch છે એ પણ ક્રિયાપદ છે. તો જ્યારે બે ક્રિયાપદ જોડે હોય ત્યારે હંમેશા બીજા ક્રિયાપદની આગળ આપણે ટુ લખવાનું હોય છે. તો શું આવશે? ટુ ફેચ ધ સ્મોલ બાઇટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ડ હિલ્સ. પણ આ ધેર એટલે ત્યાં, THERE, પણ આપણે ધેર એટલે એન્ડનું, બધી કીડીઓ જે છે ને તે તેઓના દર તરફ બધું ઇન્સેક્ટ્સોને મારીને પોતાના ખોરાકને ખેંચી જતી હોય છે.
તો અહીંયા માલિકી દર્શક શબ્દ THEIR ધેર આવશે. તો તમારે જવાબ લખીને આખો ફકરો ફરીથી લખવાનો છે. જેમ કે a number of ants અને જે ખાલી જગ્યા લખો છો એના પછી તમારે અંડરલાઈન ખાસ કરવાની and went down in a pit where they had killed some flies and other insects for food. The ants began to fetch the small bites of these insects up to their ankles. બરાબર. તો સૌથી પહેલા તો તમે જોઈ લો કે તમારા ફકરામાં 4 ખાલી જગ્યાઓ છે. તો 4 ખાલી જગ્યાઓ થઈ ગઈ. કેટલીક વાર વિદ્યાર્થી છે ને ઉતાવળમાં આવડે છે બધા જ જવાબ તેને, તેમ છતાં ઉતાવળમાં ફકરો ફટાફટ લખી નાખે છે. અને જો 2 ખાલી જગ્યા ઉપર અને નીચેની લાઈનમાં હોય તો બેમાંથી એક લખે છે ને એક આખી લાઈન ભૂલી જાય. સીધો લખતા લખતા ઉપરની લાઈનથી નીચે ઉપર જતો રહે તો વચ્ચેની એક ખાલી જગ્યા એને ઓછી થાય છે, પણ તેને ગણવાનો કે જોવાનો ટાઈમ હોતો નથી. તમારે જ્યારે જ્યારે ફકરો લખાઈ જાય ત્યારે તમે કાઉન્ટ કરો કે ભાઈ મારી 4 ખાલી જગ્યા હતી તો મારી 4 થઈ ગઈ કે નહીં. બરાબર. અને ત્યાર પછી જ તમે આગળ વધો, જેથી તમને જવાબો આવડે છે છતાં પણ એવું ના થાય કે તે જવાબો આવડે છે છતાંય તમે છોડીને આવ્યા અથવા તો ભૂલી ગયા છો ઉતાવળમાં લખવામાં. બરાબર. તો તે બધું ના થાય અને ધ્યાન રાખવા માટે આપણે હજુ પણ એક ફકરો જોઈશું. અને આ કેટલીક વાર એવું પણ બને છે કે ફકરામાં આપેલો શબ્દ હોય ને એ સાચો પણ હોય છે,
તો એ આપણને ખબર હોવી જોઈએ, આપણે સાચા શબ્દનો ખોટો નથી કરવાનો. અને કેટલીક વાર આખો ફકરો કદાચ ગયા વર્ષ કે આગલા વર્ષે જ એવું હતું કે જેમાં આખો ફકરો લગભગ સાચો આપી દીધો હતો, બરાબર. એક જ ભૂલ હતી, 3 શબ્દો સાચા હતા. અને જે ભૂલ હતી એમાં એક આર્ટિકલ જ ખાલી લખવાનો બાકી રહી ગયો હતો. અને આર્ટિકલ તમે લખો એટલે તમને 4 માંથી 4 ગુણ આપવાના. એટલે જો ના આવડે તો પણ ક્યારે એવું ના કરવું કે ફકરો ના લખો, ખોટો ખબર ના પડે તો એવો ને એવો ફકરો લખવાનો પ્રયત્ન કરજો. જ્યારે તમને મનમાં એવું થાય કે મને કંઈ સમજણ નથી પડતી, પણ છોડતા નહીં. ત્યાર પછી એવો પણ નિર્ણય છેલ્લે લેવામાં આવે છે કે એવો લીધો તો કે જો કોઈ વિદ્યાર્થીએ ફકરો લખેલો હોય ને, પેલી ભૂલ ના સુધારી હોય તો 3 માર્ક્સ તો એને આપી જ દેવાના, કારણ કે 3 તો સાચી જ છે. અને ચોથી ભૂલ સુધારી હોય તો 4 માંથી 4 આપવાના. એટલે જેણે ખોટોય લખ્યો હોય ને તો એને 3 માર્ક્સ આપવામાં આવતા હતા, કારણ કે અંદર આપેલી ભૂલો જ સાચી હતી. એટલે ક્યારેય છોડવો નહીં, જેવો હોય એવો ફકરો લખવાનો પ્રયત્ન કરવો. હવે જો આગળનો ફકરો જોઈએ છે આપણે 3rd નંબરનો. The hermit lived in a The hermit lived in a wood whom he never left. He saw one so simple people and so the king put off ordinary clothes before he reached the hermit's hut. The king left his horse with his bodyguard. But went on alone. जो ફકરામાં 4 ભૂલો છે, હોમ, સો, ઓફ અને બટ. તો પહેલા તો આપણે વિચારો તમે કે શું જવાબ લખી શકીશું આમાં. તો શું આવશે? આ ગુણ છે ને એ કેવું છે? નિર્જીવ વસ્તુ છે. નિર્જીવ વસ્તુમાં હુમ ના વપરાય. હુમ એટલે કોને, આપણે વીચ આવશે. શું આવશે? જે નિર્જીવ વસ્તુ માટે વપરાતો શબ્દ છે. તો વીચ. ત્યાર પછી The hermit lived in a wood which he never left. He saw one. તેણે એક જણને જોયો, બરાબર. So simple people, but પણ સાદો માણસ, એવો માણસ જોયો કે જે એકદમ બિલકુલ સાદો હતો, જે આની અંદર રહેતો હતો ને, સાધુ. And so the king put
ઓર્ડિનરી ક્લોથ. તમને ખ્યાલ હશે કે રાજા કેટલીક વાર પોતાના દેશમાં પ્રજા શું કરી રહી છે અથવા તો કેવી વાતો કરે છે તે જાણવા માટે રાજા વેશ પલટો કરતા હોય છે. તો ઓર્ડિનરી ક્લોથ એટલે રાજા પોતે સાદા કપડામાં, સામાન્ય કપડામાં પોતાના ગામમાં એટલે કે દેશમાં ફરવા માટે નીકળે છે. તો પુટ ઓન ઓર્ડિનરી ક્લોથ્સ. પુટ ઓન એટલે પહેરવા. બિફોર હી રીચ્ડ ધ હર્મિટ્સ હટ. અને જે હજુ તો તે આપણી ઝૂંપડીએ પહોંચે છે અથવા તો આ જે એમને મળવા ગયા, અહીંયા તો રીચના બે આ રીચ પણ આવી શકે છે અને કદાચ આ રીચ નીચે અંડરલાઈન કરીને RICH રીચ પણ આવી શકતું હોય. એ વિચારવું પડે આપણે કયા વાક્યમાં કયો વર્ડ છે. હર્મિટ્સ હટ ધ કિંગ લેફ્ટ હિઝ હોર્સ વિથ હિઝ બોડીગાર્ડ. હજુ તો તે જાય તે પહેલા તેણે જોયું આ સંતે કે રાજા પોતે શું કરે છે, પોતાના બોડીગાર્ડ સાથે ઘોડા ઉપર બેસીને ત્યાંથી જતો રહે છે. એન્ડ બટ છે શું છે, વિશેષણ, સોરી આપણે કન્જક્શન છે તો એના માટે આપણે શું વાપરવાનું, એન્ડ વેન્ટ ઓન અલોન, અને એકલો જતો રહ્યો. તો આપણે આખો ફકરો લખીશું, તમે લખશો બરાબર. ધ હર્મિટ lived in a wood which he never left. He saw one but simple one. તેણે એક માણસને જોયો જે એકદમ સાદો હતો. તો કોણ હતું એ? રાજા પોતે જ હતો, પોતાનો વેશ પલટો કરીને આવેલા હતા. And so the king put on ordinary clothes. કારણ કે રાજા એકદમ સાદા કપડાં પહેરેલા હતા. Before he reached the hermit's hut, the king left his horse with his bodyguard, but એટલે કે and went on alone. જો હવે આ જ ફકરો મેં તમને જવાબ પણ કહેલા છે, આને તમે હોમવર્કમાં આખો ફકરો લખીને કરશો તૈયારી કે ફકરો પરીક્ષામાં કેવી રીતે લખાય છે. આવતા આવા જ બીજા ફકરા છે આપણે આગળના એટલે કે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.